તો ગાઈસ અન્નો તો સવારમાં ગાડી સાફ કરવા લાગી ગયો છે. જીનલ તમારા પતિદેવને ઉઠાડો. તાન એને દેવી જ ઉઠાડે, બીજું કોઈ ના ઉઠાડે. દેવના દેવી જ ઉઠાડું કેવું. तुम्हारा स्वागत है ब्लॉग में और आज हम बपोर के 2 बज रहे. હા અને ગાઈસ એક વાત કહેવાની રહી છે તમને કે રવિવારના વિડીયોમાં મનીષાને ખારી પકોડી ખવડાવશું. હેલો ગાઈસ, વેલકમ બેક ઇન ધ વિડીયો. કે સાથે આપ લોકો તમારું ખબર છે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય માતા શહેર. કેમ છો બધા? મજામાં? આઈ હોપ તમે બધા મજામાં જશો. સરસ મજાની સવાર પડી જશે. અને ગાઈસ મનીષા તો સવારમાં કપડાં ધોવા બેસી જઈએ. ગુડ મોર્નિંગ મની. गुड मॉर्निंग, जय माताजी. જય માતાજી. ગાઈસ મમ્મી અને જીનલભાઈ તો ખેતરમાં જતા રહ્યા. સાવનભાઈ રિહાય હતા, તો સાવનભાઈ તો ઊંઘી રહ્યા હશે. કા 2 દારા રિહાય અને 2 દારા જતા રહે એવું. એ મારી છે હા મારી ગાઈસ અન્નો યાદ તો ઉઠી ગયો. ગુડ મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ અન્ના. ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? ગાઈસ હતા પપ્પા ઉઠી. જય મચ્ચા મનાવડી. એ ગણપતિ બાપ્પા. અંશુની ઉઠે છે તો ગુડ મોર્નિંગ છે તા. गुड मॉर्निंग, जय माताजी. શું બનાવો? કોણ આવલે? खाली हंसू खावाना ते सुते बने तो खाली. સવારમાં સેતા ભાખરી બનાવી છે. પૌવા પડ્યા ખાવા હોય તો કઈ સવારે પૌવા બનાવ્યા હતા મને સર થોડા વાર ના બધા. ચાલો ગાઈસ તો ભાઈ મળીએ હવે થોડી વારમાં. તો ગાઈસ અન્નો તો સવારમાં ગાડી સાફ કરવા લાગી ગયો છે. આ તો એટલે આને રાજપુર જવાનું હતું તારે? જવાય તો જવાનું છે. એ તો મમ્મી કહેતી હતી એટલા. ના કે અનિલ જવાનો એટલા. ગાઈસ અન્નો તો ગાડી સાફ કરે અને અંજુયા ઉઠી ગયા. હા સવારમાં પપ્પા છોકરોને શીખવાડે બનાવો થોડું થોડું. ગુડ મોર્નિંગ અંજુ. ગુડ મોર્નિંગ. જય માતા. રૂલા તો નહીં બોલા. રૂલા ગુડ મોર્નિંગ બોલ દે. ગુડ મોર્નિંગ બોલ દો. એ તો ના બોલા. બોલ દો ગુડ મોર્નિંગ. બાપા ગુડ મોર્નિંગ કહેજો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ બોલા. રાઈસોરી બોલ દે. રાઈસોરી પૂછે ગુડ મોર્નિંગ. ડાઈ ગોડી થઈ જાય તો ના બોલે ને. ગાઈસ તો સીધા રસોડામાં જમવાની તૈયાર કરે જાય. રસોડામાં તો કોઈ નહીં લે. હમણાં શેક્યા ગાઈસ ભાખરી બની છે. તો ગાઈસ 10:30 વાગ્યા ને પપ્પાને તો ખાવા બેસી ગયા. આ રૂહી ના સુનતાઈ ગુડ મોર્નિંગ, જય માતાજી. તો ગાઈ મમ્મી એમને બી લઈ આવ્યો, પણ આજે હજુ ગેડો તો હજુ ઊંઘી રહ્યા. તો આજે બીજો દિવસ છે પણ ચાલ લેવા જ્યાં નહીં. આજે ઊંઘી રહ્યા શાંતિ. 10:30 થાય અને બધા મને કહેતા હોય કે અનિલ મોડો ઉઠા ઘરમાં કશું કામ નહીં કરતો. અને જીનલે આવી જઈએ ખેતરમાં. જીનલ તમારા પતિદેવને ઉઠાડો. તાન એને દેવી જ ઉઠાડે, બીજું કોઈ ના ઉઠાડે. દેવના દેવી જ ઉઠાડું કેવું. તો ગાઈસ હું બી નથી રેડી થઈ ગયું. બેંકનું કામ હોય થોડું કાયગા પતાવી દઉં. અને પપ્પાને બી અમે જઈએ કલું એક વકીલને થોડું પપ્પા જોડે પપ્પાનું કામ હતું. તો મને તો ભૂખ લાગી નહીં. પપ્પા તો જમવા બી આવી ગયા પહેલાં. સરસ હતી હો ઘીમાંથી. પણ મેં ચા બંધ કર્યો ને ચા થોડો પીવું છું. હું ચા થોડો પીવું છું ને એટલે હવે ધીમે ધીમે કરીને હું ચા બંધ કરી દે એટલે તારે બનાવવાની જરૂર નહીં. નાસ્તો નહીં ભાવતી મને તો દૂધ ચા સિવાય બીજું કોઈ પૂછતું નહીં. હાલમાં ખાવાનું નહીં તમારે બનાવી આ જહે કોણ ચાલલામ તું જવું ચાલો કરજે હકો છે દાદા સેતા જાહે ચાલલામ તા સેતા હાજી લે ચાવને બે. તો ગાઈસ ગાડે આવી જતા કલોલ જઈને ભેંસો નહીં એટલે મમ્મી લાગે ભેંસો ચારવા જઈ. હા અને રસ્તામાં પપ્પા તો વળી હું લાવી નાખે ઊભી રાખી લઈ લે કરે. મગફળી લાયા છે, કેળા અને સફરજન. જલ્દી લેતા આવડો. પપ્પા તો જો આ બધું ચાલતા હોય. અને ચીનલ એકલી છે ઘરે તો
શ્વેતા તો ચોલ્લામાં જઈએ મારે જવાનું હતું શ્વેતાને મોકલી પછી પપ્પાના અંગાત હું ગયો કલોલ લાઈ હું એક પકડી લો સફરજન હું પકડી લઉં તું પેલું એ પકડી લે મગફળીઓ અને પંકેશ નોકરી મનીષા થલતેજ અને ગેડો ઘરે છે અમારા કિંડા સ્વામી ભેંસો ચારવા જ્યાં નહીં આજે મમ્મી જે છે ચારા વાઈ દે ગગા રૂહી વાગડી ના આવે આગળ જા તું ના વાગે રૂહી નાખવા દે ઓકે વાગી દીધી ચાલો તો એ આ રસોરામ લેતા રસોરામ મને તો ભૂખ લાગી હા ખાવાનું એ હા અને બેંકમાં સવારે કાપ જતો પણ બેંકનું કામ પત્યું નહીં કેમ કે બેંક હતી બંધ તો કચરા પોતું કરે છે તો શેતાની હા નહીં કોઈ ઘરે તો જાતે કરીને ખાવાનું સજો આવું તેરી અને આલા સફરજન ખાય ગાંડિયા પાંડિયા રોહીબેન સફરજન જેવું આ મસ્ત એક નંબર અને ગગા તો મમ્મી હે ને મૂકીને નાહી જઈ હા નેહું ઘેર બીજી વખત ગગા ભાઈ એકલા ઘરે ભૂસ્યા થયા સફરજન ખાયા ગગા તાર મમ્મી નાહી જઈએ તો અમે બ્લોગ જોવા બોલે હે જલ્દી કંઈ કરવું આપણાને એકલો મૂકીને નાહી જઈએ અરે હા ગાગો કંઈ બોલા નહીં હા બોલા નહીં तो चला गाई वो खाई लो था तुम्हारा स्वागत है ब्लॉग में और आज हम बपोर के 2 बज रहे और मैंने कुछ खा पी लेने गया और 5 बजे तो मैं लूँगा 5 बजे गेम खेलेंगे लाइट वाला पहलवान और तो गाइस श्वेता ने भी चल्लो कर नहाया घरे सादरा गया था अंशु ने तो मेरा भाई जो एडवांस में मेरा जो लो तो गाइस डालाम जता रे डालाम तो बांधेलू नतु मेन्यू बेन्यू तो पलरी गया पण कोरा થઈ ગયા આવતા હું તો આગળ બેવું મને તો કોઈ રોકા નહીં આપણને તો ભાઈ ચલાવી લો તો મન થાય ને જાઉં ને એટલે બધાય ગા ચાવી ચાલ દે કે ચલાવી લે એમ એટલે આપણે પલરીએ નહીં કશું નહીં તો ગાઈસ આવી ઘરે આવી જશે ને વાગી જશે 3:30 ચાબા મૂકો ને પીએ થોડો ચા તો પીવાની ઈચ્છા ને પીવા વભરા બહુ મને બંધ કરવા અને બધા અમારે હોઈ ગયા બધા ઘરે યાદ તો કોઈ નહોતું હોઈ જવા તો તો ગાઈસ શ્વેતા તો ખાવા બેસી જઈ હા એટલે તો ખાવા નતું આલ્યું કલાક ખાવા નતું આલ્યું હાલે તો ગાઈસ પપ્પાએ તો મફળીઓ બાફી દીધી હતી ને હળદરવાળી તો હું ખાવા બેસે હું શ્વેતા તો નહીં ભાવતી શ્વેતા નહીં ભાવતી એ ખોલ લે ને રોવડાય બેટા હાલ દે ને યાર તું રોવડાવું છું ખાલી ખોટું બેટા તો ગાય શ્વેતાની તો ડુંગળી મોરા છે આવું બનાવો ચણા દાળ ને ડુંગળી તો ગાય અમે પપ્પાને બે તો બે કલોલ જઈને આવ્યા થોડું ઇમરજન્સી કામ હતું તે ફટાફટ જઈને આવ્યા અને પંકીશ હજુ નહીં આવી ને નોકરી અને આ રોહી રમતી રમતી આવો હમથી અરે રોહી દેખાય હે રૂહા અંશુ નહીં દેખાતો અંશુ તાર રમવા નહીં યાદ તો ગાઈસ મમ્મી તો 7:30 વાગ્યા છે ને ભેંસોને ખોન તૈયાર કરે છે અને ગેડો ડેરી જવાની તૈયારીઓ કરે અને આકોર તો ગાઈસ આકોર તો શેતા બાજરીના રોટલા કરે છે સેતા મકાઈ રોટલા કેમ કરે ને એમાં લાવવાનું ઓહો તાની બધું તાર કરવાનું બધું હા ને કોઈ તું એ તો બનાવ ને તાર મારે તો ખાવાનું જોઈએ ને જોડે એમની ના ખા અને ઘરમાં તો રોહીને એવું કરે છે શું કરો રોહી હા ફોન કરે મામાને મનીષા તો બેઠી મશીન ઉપર ફોન ઇન્ટરલોક કરો લો
હલો હા ફોન કરે જબર ભાઈ જમી લીધું કે જમી લીધું બોલજે એવું મોહમ્મદ કે જમી લીધું નહીં ફાવતું નહીં ફાવતું શીખા હા ગાઈસ હું નહીં બે તો ખા બેઠે આ તો મોડું થઈ ગયું ભૂખ જેવું હતું ને હમણાં ચા પીધી હતી 6-7 વાગે એટલે દાળનું ડુંગળીનું શાક બનાવી ખીચડી છાશ અને બાજરીના રોટલા હા યસથી ખાધી તો ખાધી હો બસ રૂહીએ ખાઈને હા ગાઈસ અંશુએ ખાય છે બેઠા બેઠા અંશુ હા ગાઈસ ખાઈ લો કે હા ગાઈસ ખાઈ લો ગાય ખાઈ લો ચલો ગાઈસ ખાઈ લઈએ તા ને હવે થોડું હા અને ગાઈસ એક વાત કહેવાની રહી જઈ તમને કે રવિવારના વિડીયોમાં મનીષાને ખારી પકોડી ખવડાવશું એટલે કાલ શનિવારે ખવડાવશું રવિવારના વિડીયોમાં આવી જશે તો રવિવારનો વિડીયો જોવાનું ભૂલતા નહીં તમે મનીષા ખાશે ખારી પકોડી શનિવારના વિડીયોમાં એટલે રવિવારે આવશે તમારે એ વિડીયો ચલો તો મળીએ હવે કાલના વગરમાં ગાઈસ વાગી જશે 11:30 છાંટા પડે હે અત્યારે તો થોડા અત્યારે વરસાદ પડી ગયો થોડો ઘણો ટીપા ટોપી અને 11:30 વાગ્યા ગાઈસ આપણે ફિશ ટેન્કમાં માછલીઓ મસ્ત ચીલ મારે ચીલ कैसा मनीषा शिकार कर मणि गुड नाइट आ क्रीमो लगे लगे ए भगवान हाँ नहीं क्रीम लाई मैंने हाथ द्वारा था नहीं काला पड़ गया माटी का है माटी बिहार सोन का है तो जल्दी जल्दी द्वारा थे जाए गुड नाइट गाइस अननोन अंशु भी था अंशु भूख लगी है हाँ भूख लगी अंशु नहीं लगी हाँ कभी मर जाए पिज्जा खा जाऊँ नहीं पड़ता ना हाँ 250 को हूँ खाना रोटी खाने के रोटी यार गुड नाइट कह दे गुड नाइट जय माता जी अन्ना गुड नाइट जय माता जी चलो गाइस तो आज ब्लॉग ये एंड करिए गुड नाइट जय माता जी के जय माँ चेहर मल्ले का नाम ब्लॉग में वीडियो ने लाइक कर दीजिए शेयर कर दीजिए चैनल सब्सक्राइब कर दीजिए टाटा बाय बाय।